નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના ભાગલ ગામમાં પરંપરાગત બળદગાડા રેસ યોજાઈ। વાપી મહાનગરપાલિકાનું સૌપ્રથમ 720 કરોડનો જમ્બો બજેટ રજૂ। પાડી મામલતદાર કચેરી પાસે નેશનલ હાઈવે પર 48 પર સર્જાયો અકસ્માત। દાબેલમાં 200 થી વધુ રૂમ ગેરકાયદે જાહેર, 15 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના ભાગલ ગામમાં પરંપરાગત બળદગાડા રેસ યોજાઈ હતી। વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું। વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું છે। આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહે છે। આ સમયે ગ્રામ્ય કક્ષાએ યુવાનો અને બાળકોમાં બળદગાડાનું મહત્વ સમજાવવાનો આ એક પ્રયાસ, સ્થાનિક પરંપરા અને ખેડૂત સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઔદ્યોગિક નગરી વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વાપી મહાનગરપાલિકાનું સૌપ્રથમ 720 કરોડનો જમ્બો બજેટ રજૂ થયા છે, જે બાદ હવે વાપી શહેર અને નવા સમાવેલા ગામોમાં વિકાસના કામોને વેગ મળી રહ્યો છે। રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકાના કમિશનર અને અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી 1 વર્ષમાં વિકાસના કામોની રૂપરેખા અને તેની ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે જ અત્યાર સુધી કરવામાં આવેલા કામો અને પ્રગતિમાં રહેલા કામોની પણ સમીક્ષા નાણા મંત્રીએ કરી હતી। આ બેઠકમાં ઉપસ્થિત નાણા મંત્રીએ પણ સ્પષ્ટતા કરી હતી કે વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ 11 ગામના લોકોને ટેક્સનું કોઈ વધારાનું ભારણ નહીં મૂકવામાં આવે। સાથે જ શહેરી વિસ્તારોની સરખામણીમાં નવા સમાવેશ કરેલ ગામોનો વિકાસને પ્રાધાન્ય મળે અને વિકાસના કામોને વેગ મળે તેવું અધિકારીઓને નાણા મંત્રીને સૂચન કર્યું હતું। તો વાપી મહાનગરપાલિકાના કમિશનરે પણ આગામી 1 વર્ષ સુધીમાં વાપી મહાનગરપાલિકામાં અને નવો સમાવેલા 11 ગામોમાં ઝડપથી વિકાસના કામ કરીને આ ગ્રામ્ય વિસ્તારમાં શહેરી કક્ષાની સુવિધાઓ મળે તે માટે વાપી મહાનગરપાલિકાનું તંત્ર ઝડપી કામ કરશે તેવી ખાતરી પણ આપી હતી। સુવિધા મળશે ત્યાર પછી જ ટેક્સ સ્ટ્રક્ચરનો કોઈ પણ ચર્ચા થશે। ત્યાં સુધી કોઈ પણ જાતનો ટેક્સનો વધારો થવાનો નથી। જે સરપંચને ગામ લોકોએ પહેલાં ખર્ચા કરેલા હતા એ ખર્ચાના પણ બધા પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે, એમાં પણ કોઈ તકલીફ નથી। અને મહાનગરપાલિકાની જરૂર કેમ પડી? તો એટલા માટે જ પડી કે જે ગામો નજીકમાં હતા, ઔદ્યોગિક વિસ્તારના લીધે જે ગામોમાં વસ્તીનું ભારણ આવતું હતું અને ભારણના લીધે લોકો બહુમાળી મકાનો બનાવતા હતા, પરંતુ એમાં કોઈ પણ જાતની ડ્રેનેજ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા હતી નહીં અને એના લીધે ગંદુ પાણી, એસટીપી નહીં અને આ બધી વ્યવસ્થાઓના અભાવના લીધે મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે લોકોના આરોગ્ય સુખાકારી માટે અને સારા રીતે રહી શકે એટલા માટે લેવામાં આવ્યું છે। યોજવામાં આવી અને એમાં મૂળ ઉદ્દેશ્ય એ હતું કે જે બજેટનું પ્રેઝન્ટેશન કર્યું છે એનું ક્રિયાન્વયન કઈ રીતે થાય, મોન્સૂન પહેલાં મોટામાં મોટા કયા કામો જે પબ્લિક સુખાકારીના છે એ કઈ રીતે અમે એક્ઝિક્યુટ કરી શકીએ, અને આ સિવાય જે આજુબાજુના જે પહેલાં 11 ગામ હતા જેનો સમાવેશ અહીંયા કર્યું છે એમાં કઈ કઈ કામગીરી ઉપર ફોકસ રાખવું જોઈએ અને એમાં ગામ લોકોને પહેલાં કરતાં કઈ રીતે અમે સારી સુવિધાઓ આપી શકીએ એના ઉપર ખાસ કરીને ચર્ચા થઈ। અને બીજું જે વાપી વેસ્ટના ટ્રાફિકને લગતા અને કનેક્ટિવિટીના જે ઇશ્યુઝ છે એની પણ એક ચર્ચા થઈ છે। અત્યાર સુધીમાં
જે આપણે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આમાંથી વાપી વેસ્ટને કનેક્ટ કરવાનું જે રેલવે પેડેસ્ટ્રિયન અંડરબ્રિજ છે, અંડરપાસ છે, એનું 23 તારીખે લોકાર્પણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે. અને ગાચુ તલાવ પણ ઈસ્ટમાં જેનું નિર્માણ લગભગ કમ્પ્લીટ થવામાં છે એનો પણ આ મંથની એન્ડ પહેલાં લોકાર્પણ થઈ જશે. તો એ રીતે જે કામો આપણે શરૂઆત કર્યા હતા એને અમે વેગ આપવાનું ટ્રાય કરીએ છીએ અને સારા વહેલી તકે કામો કમ્પ્લીટ થાય અને સારી ક્વોલિટીના કામો થાય એની અમે કાળજી રાખીએ છીએ. આ જ પ્રોગ્રેસને આગળ વધારતા નામદા ખડકલા રોડનું પણ કામ અત્યારે શરૂ થઈ ગયું છે. વેસ્ટમાં ઘણી બધી આ સિવાય પણ મુક્તાનંદ માર્ગ, કસ્ટમ રોડ, જનસેવા ગાર્ડનથી લઈને રોડ, એ બધા રોડનું કામ પણ વર્ક ઓર્ડર સ્ટેજ ઉપર છે અને એ કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ સિવાય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધારે ફોકસ સાહેબનો છે કે મોન્સૂન પહેલાં મેક્સિમમ રોડના કામો હોવા જોઈએ. અને રોડની સાથે જે વેસ્ટ ટુ ઈસ્ટ કનેક્ટિવિટીના છે, જીયુડીસી જે અંડરપાસ બનાવે છે બલીઠામાં, બલીઠા અંડરપાસ અમારી પૂરી તૈયારી છે કે 15 મે સુધી એનો લોકાર્પણ થઈ જશે. બલીઠા ઓવરબ્રિજ જેનો એક ભાગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, એનો બીજો ભાગ પણ 31 મે સુધી શરૂ થઈ જશે. જે ટાઈપનો બ્રિજ છે અને જે અત્યારે મેઇન આપણે બ્રિજ છે એના અંડરપાસ બનાવવાની કામગીરી એની પણ અમે ટાર્ગેટ 15 જૂન સુધીનું રાખ્યું છે. તો અમારી તૈયારી એ છે કે મોન્સૂન શરૂ થાય જૂન પહેલાં અત્યારે ખાલી એક જ અંડરપાસની કનેક્ટિવિટી છે, એના કરતાં બલીઠા અંડરપાસ અને બલીઠા ઓવરબ્રિજના બંને ફેઝ ચાલુ થઈ જાય અને પછી જૂનમાં પણ એ 2 એડિશનલ કનેક્ટિવિટી મળે. તો અત્યારે જે એક કનેક્ટિવિટી છે એના કરતાં 5 કનેક્ટિવિટી મળે, જેમાંથી 2 કામો 31 મે પહેલાં લોકાર્પણ એનો થઈ જશે અને બાકી બીજા 2 કામ જૂનમાં પૂર્ણ કરવામાં આવશે. એના કરતાં લગભગ 4 થી 5 ગણા એનું બજેટ બનાવ્યું છે અને એમાં વિકાસનો એક પ્રોજેક્ટ, એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને ગામોની મેઇન એન્ટ્રી રોડ, ગામોની મેઇન એન્ટ્રીના સ્ટ્રીટ લાઇટના કામો જે અમે પ્રાયોરિટીમાં કરી શકીએ એ બધા કામો 31 મે પહેલાં પૂર્ણ કરવામાં આવશે. અને આ સિવાય જે પાણી અત્યારે ગામોમાં સપ્લાય કરવામાં આવે છે, સલવાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ચણોદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે કેપેસિટી અત્યારે આઉટપુટ મળે છે એના કરતાં ડબલ કરવાની એની તૈયારી કરીએ છીએ, જેમાં લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગશે. અને આ સિવાય ગામોમાં ઘણી બધી ટાંકીઓ બનેલી છે પણ એની કેપેસિટી ઓછી છે, તો એમાં એક પ્લાનિંગ ચાલે છે કે કઈ રીતે નવી ટાંકીઓ મોટી કેપેસિટીની બને અને જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એને અમે કઈ રીતે સુદૃઢ કરી શકીએ કે પાણીના પ્રશ્નો અમે બધા સોલ્વ કરી શકીએ. મંત્રીશ્રીનો આગ્રહ એ છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર અને પબ્લિકને લગતી સુવિધાઓ પર વધારે ફોકસ કરવામાં આવે અને આ સિવાય જે ખુલ્લામાં પાણી ભરાવનો પ્રોબ્લેમ ક્યાં હોય તો એ પ્રાયોરિટી ઉપર લેવામાં આવે. અને ડ્રેનેજના પ્રશ્નો જ્યાં મોટા ભાગે ઉપરના પ્રશ્નો છે એ અત્યારે અમે તાત્કાલિક લઈએ અને લોંગ ટર્મમાં એક જે 11 ગામોનો વિસ્તાર સમાવેશ થયું છે એમાં ઓવરઓલ ડ્રેનેજ નેટવર્ક અને સ્ટોમ વોટરનું નેટવર્ક કઈ રીતે ઊભું કરીએ અને જે રીતે વેસ્ટમાં 2 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આ રીતે ઈસ્ટમાં પણ કઈ રીતે કઈ જગ્યાએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીએ જેથી જે ગંદુ પાણી નીકળે છે એનું ટ્રીટમેન્ટ થઈને પછી નદીમાં જાય તો નદીનો પણ પાણીની ક્વોલિટી સારી મળે. તો આ સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પાડી મામલતદાર કચેરી પાસે નેશનલ હાઈવે પર 48 પર સર્જાયો અકસ્માત. દાબેલમાં 200 થી વધુ રૂમ ગેરકાયદે જાહેર, 15 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના પાડી તાલુકાની ઘટના. પાડી મામલતદાર કચેરી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત. વલસાડ જિલ્લાના પાડી તાલુકાની ઘટના. પાડી મામલતદાર કચેરી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો. કન્ટેનરનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુએ ઉભેલા અન્ય કન્ટેનર સાથે અકસ્માત થયા હતા. અકસ્માતમાં ચાલક કન્ટેનરના કેબિનમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા ક્રેનની મદદથી ચાલકને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પાડી પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નથી એટલામાં તો તીગરા ખાડીમાં ડૂબી જવાથી 29 વર્ષીય યુવકનું થયું મોત. દાદરાના તીગરા ખાડી ખાતે હોળી પર નાહવા ગયેલ એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. સંજય નામનો એક યુવાન જેની ઉંમર 29 વર્ષ હોવાનું કહેવાય છે. તે મૂળ બિહારનો રહેવાસી હતો અને મિકેનિક તરીકે કામ કરતો હતો. હોળીના દિવસે હોળી રમ્યા પછી ચારીમાં પાણીની અછતના કારણે તે તેના મિત્રો સાથે તીગરા ખાડીમાં નાહવા ગયા હતા. તેના મિત્રો પાસેથી માહિતી મળતા જાણવા મળ્યું છે કે તેને તરવાનું આવડતું નથી, જેના કારણે તે ઊંડા પાણીમાં ઉતરી જતા આ ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતા દાદરા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી લાશ મળી નથી. रविंदर जी चलिए तो रविंदर जी चलिए तो हम आए तो हम के भैया उधर नहाना था. हम लोग हमेशा उधर मैंने कभी कदार पानी का उधर मैंने दिक्कत होता था तो हम लोग वहाँ पे जैसे वो है ना पानी का वो जो सप्लाई करके भेजता है. ये भैया यहाँ पे मेरे को लाए थे. उसका चड्डी बनियान भी वहाँ पर सामने है. तो मेरे को बोले हैं से नहाइए. वो मेरे से नहाने आगे निकल गए. मैं सिर्फ आए थे यानी बिना कपड़े के, सिर्फ एक पैंट पहने थे और चड्डी. तो फिर कैसे डूबा हुआ? तो सुनिए ना बताते हैं. तो उसके बाद मैंने हम कपड़ा अपना ये पैंट निकाल कर मैं धो रहा था तो वो आगे गए. फिर उधर से आए पाइप के बाजू में ठहरा हो गए. पाइप पकड़े थे मेरे को बचाओ. वो बचाने के लिए मैं भी पकड़ा, वो भी पकड़ा, मैं भी साथ साथ निकल गया. ये लोग बोलते हैं इनका गांव वाले थोड़ा कम तैरने आता है कि पूरा नहीं उसको नहीं आता है. तो मेरे से आगे गया. फिर उसके बाद वो आए तो मेरे को बचाइए. मैं बचाने के चक्कर में मेरा भी देखिए अभी फूट गया. देखिए ब्लड उड़ रहा है. और उसके बाद वो निकला, मैं भी निकला. तो मैं पानी के बहाव से कट के मेरे को तैरने आता था. मैं बहाव से इधर आ गया. आप भी उसके नाले से निकल गए? जी. अच्छा. तो इधर निकला मैं तो बच गया. मैं कहा इधर आइए. उसका जैसे मुंडी है ना वो दिखाई दिया उधर से मैं कहा निकलिए. वो बहावे में उसका बहा के साथ आपसे बात कर रहा था जब बह रहा था? अरे पानी के अंदर में बात होता है. नहीं, बाहर जब निकले मैं यहाँ पे था, उसको दिखाई तो मैं इशारा दिया मैं निकलो. और तो डूब रहा था ना. तो मैं तो खुद बचा है. मैं अब कैसे जाऊंगा उसके पास? आप बचा नहीं पाए. अब मैं यहाँ से वहाँ तक कैसे अकेला बचा? मेरा एक आदमी दिखाई दिया, जैसे क्या बोलते पियर का वाले आदमी एक स्टाफ दिखाई दिए. हाँ भाई भैया से वो आदमी है मेरा डूब गया. तो फिर मैं कहा से वो बोले से मेरे अपना ठेकेदार के चाहे अपने लोग को बोले. तो मैं यहाँ से भाग कर गया, उसको लोग को बुला के लाया था. ये लोग कूदे हैं और छानबीन किए हैं और देखे भी है. यहाँ पर आके नहाने का मन कैसे बना? नहाने का मन जैसे आप लोग यहाँ पे आए खाड़ी में नहाने के लिए, रोज यही ना. यहाँ पे कैसे मन बना आपको नहाने का? यहाँ पे मैंने वही मेरे को बोले हैं, हम सोए थे ना इसलिए आ गए इधर. क्या नहीं था? पानी नहीं था ना वहाँ पे. वहाँ पे पानी नहीं. होली खेला था ना, हाँ। मिट्टी ज्यादा लगा था, इसलिए पानी वहाँ था नहीं तो सोचा कि इधर ही नहा लो, इधर ही आ गया. तो आप लोग अपने ठेकेदार को नहीं बोले यहाँ पे पानी का प्रॉब्लम है इस वजह से? नहीं बोला तो था लेकिन आज का छुट्टी दिन है ना इसलिए नहीं लेके आया. अभी इसमें कौन कौन आया था? अभी कोई आया है आपके ठेकेदार में से कोई भी इधर? नहीं अभी तो इधर नहीं आया. कितना समय हो गया है? नहीं आया था लेकिन गया उधर. आया था सब उधर ही. उसको डूबे हुए कितना समय हो गया है? कितने घंटे हो गए? 2 घंटा हो गया. 2 घंटा. ये लोग लगे हैं लमसम 5 घंटा से लगे हुए खोजने के लिए. अच्छा. तो अभी तक. क्या नाम था डूबने वाले का? संजय. कितना साल उम्र होगा उसका? वही 22-23 होगा. उसका गांव कहाँ का है? 22-23 साल. गांव कहाँ है उसका? गांव का नवादा नरियार. शादीशुदा था क्या? शादीशुदा है, बच्चा भी है उसका.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દાબેલમાં 200 થી વધુ રૂમ ગેરકાયદે જાહેર, 15 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દાબેલમાં 200 થી વધુ રૂમ ગેરકાયદેસર જાહેર, 15 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશ દમણ દાબેલ વિસ્તારમાં 2 ઇમારતો સાથેની એક ચાલીને ગેરકાયદેસર જાહેર કરીને તેને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દમણના ડાબેલ ઘીલવડ ગ્રામ પંચાયતના વિસ્તારમાં ધર્મિશા પાર્કની 2 બિલ્ડિંગ સહિત પાછળની 22 ચાલના 150 રૂમ ગેરકાયદે જાહેર કરાયા છે. પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી વિભાગે આ ઇમારતો અને ઇમારતોના માલિકોને અનેક વખત નોટિસ પાઠવી હતી અને બાંધકામના દસ્તાવેજો જમા કરાવવા જણાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી કોઈ દસ્તાવેજ જમા કરાવ્યા ન હતા. પ્રશાસનની ટીમ પોલીસ દળ સાથે આ વિસ્તારમાં પહોંચી ગેરકાયદે બિલ્ડિંગ પર નોટિસ લગાવવામાં આવી અને ભાડુતાતને 15 દિવસમાં રૂમ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું. નોટિસમાં કુલ 200 રૂમ ગેરકાયદે જાહેર કરાયા છે અને 15 દિવસ પછી તોડી પાડવામાં આવશે તેવું દરેક રૂમમાં રહેતા લોકોને કહેવામાં આવ્યું છે. જેની મુદત પૂરી થતા આજરોજ પ્રશાસન દ્વારા અવૈધ બાંધકામ તોડી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અહીં રહેતા લોકોની હાલત કફોડી થઈ છે. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે હોળી ધૂળેટીના તહેવારે ભક્તોની ભારે ભીડ ઉમટી. ભારતભરમાં હોળીનો તહેવાર હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ પાવન પર્વને આપને વિષ્ણુ ભક્ત પ્રહલાદ દ્વારા સત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયની સ્મૃતિ અપાવે છે. વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ પવિત્ર માં વિશ્વંભરી તીર્થધામ ખાતે હોળી ધૂળેટીના તહેવારોની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. દર વર્ષે અહીં વૈદિક પરંપરાને અનુરૂપ વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે, જેની અનોખી વિશેષતા છે. આ વૈદિક હોળીના દહનમાં લાકડાની જગ્યાએ ગાયના ગોબરના છાણા, તુલસી, આકડો, દર્ભ, સમી, દુર્વા, પીપળો, ખાકરો, ખેર, અધેડો
આંબો જેવા ઔષધીય ગુણધર્મો ધરાવતા સંવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી હાનિકારક જંતુઓનો નાશ થાય છે અને પર્યાવરણનું શુદ્ધિકરણ થાય છે. ઋતુ પરિવર્તન સમયે આવતી બીમારીઓથી બચાવવા માટે આ પ્રથા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંપરાગત પદ્ધતિ દ્વારા નફાકારક અને આરોગ્યપ્રદ પરિણામો પણ મળે છે. આ પવિત્ર પ્રસંગે ધામના સંસ્થાપક શ્રી મહાપાત્રએ ભક્તજનોને સંદેશો આપ્યો છે કે દરેકે પોતાના અવગુણોને હોળીની અગ્નિમાં ભસ્મ કરી સદગુણોની જ્યોત પ્રગટાવવી જોઈએ. વધુમાં તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ધૂળેટી દરમિયાન કેમિકલયુક્ત રંગોથી દૂર રહીને ભક્તિના શુદ્ધ રંગે રંગાઈ જવું જોઈએ. ભક્તિ એવી હોવી જોઈએ કે જેનાથી જીવાત્માનો ઉદ્ધાર થાય. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તજનોએ હોળીની પ્રદક્ષિણા કરીને પોતાના અવગુણોને અગ્નિમાં હોમી દીધી અને સદગુણોનું આચરણ કરવાનો સંકલ્પ કર્યો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના ભાગલગામમાં પરંપરાગત બળદગાડા રેસ યોજાઈ. વાપી મહાનગરપાલિકાનું સૌપ્રથમ 720 કરોડનો જમ્બો બજેટ રજૂ. પાડી મામલતદાર કચેરી પાસે નેશનલ હાઈવે પર 48 પર સર્જાયો અકસ્માત. દાબેલમાં 200 થી વધુ રૂમ ગેરકાયદે જાહેર, 15 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.